નમસ્કાર, ઝી 24 કલાકના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી। હાલ 4 દિવસથી રાજ્યમાં વરસાદને લઈ અને સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। જે રીતે રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય થઈ હતી અને તેને લઈ અને પૂરા રાજ્યને મેઘરાજાએ ગમરોળ્યું છે। ખાસ કરીને વડોદરાની હાલત અતિ દયનીય બની હતી અને હાલ હવે સૌરાષ્ટ્ર કચ્છ પર આશનાનો ખતરો મંડરાઈ રહ્યો છે। જે રીતે 1944, 1964 અને 1976માં આવી ઘટના બની હતી। હવે ફરી 48 વર્ષ બાદ આ ઘટનાએ ફરી પુનરાવર્તન કર્યું છે કે કોઈ પણ વાવાઝોડું જે છે તે દરિયામાંથી ઉદ્ભવે છે, પરંતુ જમીન પર ઉદ્ભવેલું આ વાવાઝોડું ચોથી વાર અને ખાસ કરીને 48 વર્ષમાં ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે। અને જે રીતે અહીંયાથી પસાર થઈ અને હવે આ સિસ્ટમ આ ઉદ્ભવેલું વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને રાત સુધીમાં વાવાઝોડાનું રૂપ ધારણ કરી અને હાલ તે કચ્છ અને સૌરાષ્ટ્ર પર મંડરાઈ રહ્યું છે। ખાસ કરીને કચ્છ પર આપ આ સિસ્ટમ જોઈ રહ્યા છો, હું તમને બતાવીશ। આપ આ જોઈ રહ્યા છો કે આજે પૂરી સિસ્ટમ જે છે તે પ્રભાવિત થઈ રહ્યું છે। મહત્વનું છે કે ગઈકાલે માંડવીમાં અને કચ્છમાં ભારે વરસાદ નોંધાયો હતો। 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને હાલ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને મુખ્યમંત્રી દ્વારા બેઠક પણ બોલાવવામાં આવી હતી। મહત્વના જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈ અને સાવધાનીના પગલાંને લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા પણ કરી હતી। તો હાલ આપણે થોડી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને ભારે પવન સાથે વરસાદ રહી શકે છે। આપ આ જોઈ રહ્યા છો સ્થિતિ, આપ જોઈ રહ્યા છો નલિયાની હાલત જોઈ રહ્યા છો। માંડવી, ખાસ કરીને દ્વારિકા, જે દરિયા કિનારાના પટ્ટા જે છે તેને એલર્ટ કરવામાં આવ્યું છે અને હાલ આ વાવાઝોડું ધીમે ધીમે ઓમાન તરફ જઈ શકે છે, પરંતુ હાલ કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જે છે તે તબાહી મચાવી શકે છે અને ભારે પવન સાથે વરસાદ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદ રહી શકે છે। પરંતુ હાલ આ આશના વાવાઝોડું જે છે તેણે તબાહીના દ્રશ્યો જે છે તે બનાવી શકે છે, કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વાવાઝોડું જે છે, ખાસ કરીને કચ્છમાં આપ જોઈ રહ્યા છો કે આ જ સ્થિતિ જે છે, ખાસ કરીને દ્વારિકામાં પણ ભારે વરસાદ હાલ નોંધાઈ રહ્યો છે। તો સૌરાષ્ટ્ર કચ્છની હાલત જે છે તે હાલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। હવે આગામી સમયમાં જોવાનું રહેશે। આપણે થોડું 11 વાગ્યાના સમયનું વિન્ડી હું તમને બતાવી રહી છું। હવે આપણે જોઈએ આજે સાંજના 6 વાગ્યા સુધીનો સમય છે, તો આ વાવાઝોડું જે છે તે આગળ વધી ચૂક્યું છે 6 વાગ્યા સુધીમાં થોડું, પરંતુ તેની જે અસર જે છે આપ જોઈ રહ્યા છો કે કચ્છમાં, કચ્છ, દ્વારિકા, માંડવી, આ જે પૂરો જે પટ્ટો જે છે તેમાં ભારે અસર જે છે તેની ભારે પવન સાથે તબાહી લખપત છે, નલિયા છે, માંડવી છે, ખાસ કરીને ગાંધીધામમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો। તો અનેક વિસ્તારમાં, જામનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, મોરબી, અનેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને સાવચેતીના પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી રહી છે અને મહત્વની વાત જણાવી દઉં કે આશના વાવાઝોડાનું નામ હાલ પાકિસ્તાન દ્વારા રાખવામાં આવ્યું છે। તો વરસાદની અને ખાસ કરીને આશના વાવાઝોડાની, આશના સાયક્લોનની અપડેટ્સને લઈ અને સતત જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।